أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. ફરી આપણે આ મસાઇલના કાર્યક્રમમાં ભેગા થયા છીએ. સવાલ થઈ રહ્યો છે કે 24મી ઝિલહજની તારીખ આવી રહી છે. કિતાબમાં લખે છે કે તે રોજ ગુસ્લ ઉતારવું સુન્નત છે, મુસ્તહબ છે. જુમ્માનો ગુસ્લ અને બંને ઈદો, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહાના ગુસ્લો પછી વઝુની જરૂરત રહેતી નથી. આ ઈદે મુબાહિલા એ પણ એક ઈદ છે. શું તેના ગુસ્લ પછી પણ વઝુ જરૂરી છે કે વઝુ વિના આપણે નમાઝ અદા કરી શકીએ છીએ? જવાબ: આયતુલ્લાહિલ ઉઝમા સૈયદ અલી અલ હુસૈની અલ સિસ્તાની સાહેબ, કે જેમના માટે આપણે દુઆ કરીએ કે અલ્લાહ તેમને હંમેશા પોતાની હિફાજતની અંદર રાખે, તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે. એ જ પ્રમાણે દુનિયાભરના તમામ મુજતહિદીન, ઉલમાએ દીન, ધર્મની ખિદમત કરનાર મોમિનીન, મોમિનાત, અહલે બેત અલૈહિસ્સલામના શિયાઓ જ્યાં જ્યાં પણ ખૂણે ખૂણે વસી રહ્યા હોય, દરેકને અલ્લાહ પોતાની જાન, માલ, ઇજ્જત અને ઔલાદને પોતાની હિફાજતમાં રાખે. આગાએ સિસ્તાની પોતાની તવઝીની અંદર ફરમાવી રહ્યા છે મુસ્તહબ ગુસ્લો. હવે મુસ્તહબ ગુસ્લોની અંદર બે ભાગ રાખીએ છીએ. એક છે મસઅલો 651, કે જેની અંદર લગભગ 27 ગુસલો છે. પછી મસઅલો 652, તેની અંદર પણ બીજા 7 ગુસલો વારી થયા છે. તો જે પહેલો ભાગ છે એમાં ગુસ્લે જુમ્મા છે, ગુસ્લે ઈદૈન, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા છે. તેમાં 8મી અને 9મી ઝિલહજના દિવસો છે. ગુસ્લે એહરામ છે, વરસાદ માટે દુઆ કરવા માટે ગુસ્લ, ઇસ્તિખારા માટે ગુસ્લ વગેરે ઘણા ગુસ્લો છે. અને પછી 652માં જે બીજો મસલો છે તેની અંદર અમુક ગુસ્લો છે અને એની અંદર લખે છે કે ઝિલહજની 24મી તારીખે ગુસ્લ કરવું મુસ્તહબ છે, સુન્નત છે. ઝિલહજની 24મી તારીખેનો ગુસ્લ એ પહેલા મસલામાં નથી, એ બીજા મસલામાં 652 નંબરની અંદર છે. પછી મસલો 653 જોઈએ. આગા શું ફરમાવે છે કે જે માણસે મસલા નંબર 651માં, જે માણસે મસલા નંબર 651માં દર્શાવેલા મુસ્તહબ ગુસ્લોમાંથી કોઈ પણ એક ગુસ્લ કર્યું હોય તો જે કામોમાં, જે કાર્યોની અંદર વઝુની જરૂરત છે, જેમ કે નમાઝ વગેરેને અદા કરી શકશે. પણ જે ગુસ્લો રજાન કર્યા હોય, એટલે કે અલ્લાહની ખુશી ખાતર કે નેક કામ કરવાની નિયતથી કે આ સારું કામ છે તો હું ગુસ્લો ઉતારું, તો આગા કહે છે કે તે બાદ વઝુ કરવું જોઈએ અને માત્ર ગુસ્લ કાફી નહીં ગણાય. તો અહીંયા આગાએ ચોખવટ કરી છે કે 651 નંબરમાં જે ગુસ્લો આવ્યા છે, જે મુસ્તહબ ગુસ્લોમાં બયાન થયા, તેના પછી વઝુની જરૂરત નથી. હવે આ 24મી ઝિલહજનું જે ગુસ્લત છે ઈદે મુબાહિલાનું, હા બરાબર છે, ઈદનો દિવસ છે, ખુશીનો તહેવાર છે. ઈદ એટલે મુબારક તહેવાર છે, એનો એહતરામ કરવાનો છે, એનું રેસ્પેક્ટ કરવાનું છે, એનું માન રાખવાનું છે, એ બધું એક ઠેકાણે. પણ એ ઈદે મુબાહિલાના ગુસ્લ પછી તમને વઝુ કરવું જરૂરી રહેશે, એના પછી વાજિબ છે. ફક્ત ગુસ્લ કાફી નથી. ગુસ્લ ઉતારી લીધા પછી એનો સવાબ તમને મળશે, પણ બીજી નમાઝો પડવા માટે એ તમને જરૂર વઝુ કરવું પડશે. વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વાલિહિ ત્વાહિરીન. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.